સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગ્યા. ભાજપમાં ટિકિટ માટે જોરદાર દોડધામ. સેન્સ પ્રક્રિયા તેજ. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત બની ગયા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા તેજ બની ગઈ છે. આ સંદર્ભે ભાજપમાં ટિકિટ મેળવવા ઈચ્છુકો વચ્ચે ભારે ઉત્સાહ અને સ્પર્ધાઓ જોવા મળી રહી છે. વિસનગરના પંચશીલ વિસ્તારમાં ભાજપની ટિકિટ માટે દાવેદારી નોંધાવવા ઈચ્છુકોની લાંબી લાઈનો નજરે પડી હતી, જે ચૂંટણી પ્રત્યેની ઉત્સુકતા અને રાજકીય ગરમાવો દર્શાવે છે. વડનગર, વિસનગર અને ખેરાલુ તાલુકાઓમાં ભાજપમાંથી ઉમેદવારી મેળવવા માટે દોડધામ મચી ગઈ છે. અનેક કાર્યકરો અને આગેવાનો પોતાના ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા અંતર્ગત અનુભવી નેતાઓ મુળુભાઈ બેરા, મહેન્દ્રભાઈ પીઠડિયા અને સેજલબેન પંડ્યા દ્વારા ઉમેદવારોની યોગ્યતા અને લોકપ્રિયતાના આધારે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા દ્વારા યોગ્ય અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે. ચૂંટણીની તારીખ નજીક આવતા રાજકીય પારો સતત ચડતો જ જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં ઉમેદવારોની યાદી જાહેર થતાં જ રાજકીય જંગ વધુ રોમાંચક બનશે.